નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજોલ સુવા. આજે સુરતમાં ઊભી છું, મહિધરપુરામાં. તમે પહેલા તો કેમેરામેનને વિનંતી કરું કે અહીંયા ભીડ જેટલી છે ને શેરીની એ ભીડ બતાવવામાં આવે. તમને એવું લાગશે કે કાંઈ કોઈ શોપિંગ સેન્ટર કે મોલ છે તો તમને એ ખાસ જણાવી દઉં. બાજુમાં જો રત્ન કલાકારો જે છે એ હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા જે છે તે બ્રોકરો પણ મારી સાથે ઉપસ્થિત છે. રત્ન કલાકારોના જે પ્રશ્નો છે એને વાચા આપવા માટે સુરત પહોંચી છું, ત્યારે ખાસ મારે જાણવું છે. પહેલા તો તમારો પરિચય આપી દો. મારું નામ કિશોર પાંડવ છે. હું ડાયમંડ બ્રોકર એસોસિએશન કન્વીનર છું અને છેલ્લા 25 વર્ષથી આ બિઝનેસ સાથે સંકળાયેલો છું. મારે તમારી પાસેથી તમારી વતી જે છે જેટલા કારીગરો છે એના પ્રશ્નો જાણવા છે કે વાસ્તવિક રીતે હું હમણાં થોડા સમય પહેલા જ કારીગરો સાથે મેં વાતચીત કરી, રત્ન કલાકારો સાથે, તો એનો સવાલ એમ હતો કે બેન અનેક પ્રશ્નો છે, આમાંથી તમે કોઈ પણને પૂછી લ્યો, એક પણ એવો રત્ન કલાકાર નહીં હોય કે જે લોનના હપ્તા નહીં ભરતો હોય. તો અત્યારે રત્ન કલાકારોની સ્થિતિ શું છે? હકીકત તો એવું છે કે આ બિઝનેસ જે છે ને, આ બિઝનેસને જે સરકારની યોજનાઓ કે સરકાર તરફથી એટલું બધો કોઈ ફાયદો કે કોઈ એવી વ્યવસ્થા કરવામાં આવી નથી. ગુજરાતનું એક અંગ છે આ હીરાનો બિઝનેસ છે. પણ તમે જે કહો એ વાત બરાબર છે. પણ અત્યારે જ્યારે અમે હીરા બજારની આ માર્કેટમાં કામ કરીએ છીએ અને બ્રોકરોના જે પ્રશ્નો છે એ અનેક રીતના છે. જે રત્ન કલાકારોના જે પ્રશ્ન છે ને એની બી ઘણી બધી સમસ્યાઓ છે જે હાલમાં સજાગ અને જાગૃત પ્રજા નથી, એટલે કદાચ આ બાબતની તકલીફો વધારે વેઠી રહી છે એવું દેખાય છે. પણ જ્યારે આ ઇન્ડસ્ટ્રી છે ને, આ ઇન્ડસ્ટ્રીના જે લોકો છે ને એ હંમેશા સાહસિકતાવાળા છે. ક્યારેય એણે એવું વિચાર નથી કર્યો કે અમને ગવર્મેન્ટ આ આપી દે અને અમે કરી લઈએ. કેમ કે ગવર્મેન્ટ કે એના રાહે રહે તો આ બિઝનેસનો આખો વ્યાપ અલગ રીતનો છે. અને એક્સપોર્ટ ને ઇમ્પોર્ટમાં અત્યારે સુરતની જે કાંઈ બી વ્યવસ્થા છે એ ગુજરાતના એક ભાગરૂપે એમ ગણીએ કે એક હિસ્સો લઈને સુરત બેઠું છે. રત્ન કલાકારને હિસાબે જ આજે આખી ઇન્ડસ્ટ્રીઝ જે કાંઈ બી જળહળાટ છે એ રત્ન કલાકારને હિસાબે જ છે. કે એ જે વેપારી કાચો માલ લાવી અને અહીંયા જે કાંઈ બી રફ પોલિશ કરી અને દેશો દુનિયામાં પહોંચાડે છે, એ રત્ન કલાકારની મહેનત જ વિશેષ આમાં ભાગીદાર છે. અને ઘણીવાર એવું બનતું હોય છે કે ગવર્મેન્ટ તરફથી ઘણા બધા પ્રયાસો આ સંસ્થાઓ પણ કરી રહેતી હોય છે. અને જ્યારે જ્યારે પણ જે તકલીફો આવે છે, અતિવૃષ્ટિ હોય કે કોઈ પણ, તો એમાં આ ઇન્ડસ્ટ્રીઝને એટલો બધો સહયોગ કે સહકાર નથી મળતો, જેનો ઘણીવાર દરેકને રંજ રહેતો હોય કે ભાઈ આપણે સુરતનું એટલું મોટું હબ છે અને ગુજરાતનું એક અંગ છે. તો આમાં એક વિશેષ થોડા સમય પહેલા ગવર્મેન્ટે રત્ન કલાકારોના બાળકો માટે વિદ્યાર્થી સહાયની યોજના લાવેલા છે. પણ એમાં કેટલા લોકોએ એમાં લાભ લીધો એ લગભગ હજી કોઈ એવો આંકડો આવ્યો નથી કે ભાઈ એટલા લોકોએ લાભ લીધો. તોય અમારી સુરત ડાયમંડ એસોસિએશનની ટીમ ખૂબ સારું કામ કરી રહી છે કે જેની અંદર દરેકને ક્યાંક ને ક્યાંક જ્યાં પણ મદદ કરવી પડતી હોય તો એસોસિએશન હંમેશા દરેકની સાથે હોય છે. અને આ જે અભ્યાસ લગતી કાર્યક્રમ હતો કે જેમાં રત્ન કલાકારોના બાળકોને ફી માટે, એમાં પણ સુરત ડાયમંડ એસોસિએશને ખૂબ સારો સહયોગ આપેલો હતો. બીજું, ડાયમંડ બુર્સ આવતા કોને ફાયદો થયો છે, કોને નુકસાન થયું છે? કેમ કે મેં કારીગરો સાથે વાત કરી તો કે ડાયમંડ બુર્સનો કોઈ ફાયદો નથી. આ કારીગરોનો જવાબ હતો. હકીકત તો તમે જે વાત કરો છો એ બહુ સાચી વાત છે કે ડાયમંડ બુર્સ, પણ ડાયમંડ બુર્સ છે ને એ એક વ્યવસ્થા છે. આ બિઝનેસની વેલ્યુએશન કોઈ આંકી ન શકે કે આ બિઝનેસનો વ્યાપ કેટલો મોટો છે. આ બિઝનેસના વ્યાપને જોઈને એની કેટેગરી પ્રમાણે બ્રુશ બનાવવામાં આવ્યું. પણ બ્રુશની અંદર લોકો અને આ અમારા જે વેપારીઓ કે બ્રોકરો જે આ જાતા અચકાય છે એનું કારણ છે કે ડિસ્ટન્સ, એટલે કે દૂરી વધારે છે અને આ જોખમનું કામ છે. એટલે આવતા ભવિષ્યમાં એનું પણ ઉજ્જવળ ભવિષ્ય થાય એવું દેખાય છે. પણ એની અંદર એવું લાગે છે કે અત્યારે જે લોંગ ડિસ્ટન્સ છે ને એટલે આ વસ્તુ થશે નહીં આગળ એમ. અને એની માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. ગવર્મેન્ટ તરફથી ખૂબ સારા પ્રયત્નો છે. હવે વેપારીઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે કે બ્રુશ ધમધમતું થાય અને બ્રુશની અંદર આ લોકો બધા જાય.
પણ જેમ જેમ માનો કે હમણાં જ અહીંયા અતિવૃષ્ટિ વરસાદ વધી ગયો તો આ શેપમાં પાણી આવી ગયા, તો એ વ્યવસ્થા ત્યાં બહુ સારી હોય, પણ એની માટે થોડું મુંબઈની જે કાંઈ બી પ્રજા છે ને એવું વિચારમાં લાવવું પડશે કે ભાઈ અપડાઉન વાળો બિઝનેસમાં આપણે આગળ જવું હોય તો બ્રુસને ધમધમતું કરવું પડશે. અને એ વાત નિર્વિવાદ છે કે ભાઈ ચોક્કસ છે કે ભાઈ અત્યારે કોઈ ત્યાં જવા તૈયાર થતું નથી એમ. એનું કારણ શું? બસ આ લોંગ ડિસ્ટન્સ અને આ જોખમ વાળો ધંધો છે, તો આમાંથી બધા જ કંપની વાળા એવું વ્યવસ્થા કરે કે ભાઈ ત્યાંથી જ માલ વેચશું અને ત્યાં જ અમે માલ મૂકશું તો બધા જાય અને ત્યાંથી કરી શકે, પણ એ શક્ય નથી અત્યારે. અત્યારે લોકો માર્કેટની જે કાંઈ બી અત્યારે ડિવેલ્યુશન થઈ છે, માર્કેટ જે મંદીના માહોલમાં છે એમાંથી ઉભરવા અત્યારે ખૂબ ઝઝુમી રહ્યું છે, ખૂબ સારી રીતે ઝઝુમવું પડે છે આ યુદ્ધના કારણે. પછી આ નેચરલ હીરાને સીવીડીના જે ગ્રહણ લાગ્યું છે, સીવીડી એટલે લેબ બ્રાઉન ડાયમંડનો, એટલે એના હિસાબે પણ ઇન્ડસ્ટ્રીઝને અત્યારે એવું બની શકે કે ભાઈ આ પરિસ્થિતિમાં લેબ્રોને પણ એક હિસ્સો પોતાની ભાગીદારી ઊભી કરી દીધી છે કે જેમાં માર્કેટ જે ડિવેલ્યુશન થયું તો એની અંદર આ ધંધાને કદાચ સીવીડીએ થોડોક એક નવો રસ્તો પણ આપેલો છે એમ. બીજું કે બ્રોકરોનોમાં શું કેવી કામગીરી છે? બ્રોકરોના હિતમાં અત્યારે કેટલું બ્રોકરો કમાય છે? કારીગરોની શું સ્થિતિ છે એને આપણે વાત કરી છે, તો બ્રોકરોનો હિસ્સો શું છે અત્યારે? કેમ કે મેં જોયા એ બધા મોટા ભાગના બ્રોકરો છે. બ્રોકરોનો હિસ્સો છે ને આ ઇન્ડસ્ટ્રીઝની અંદર એક કડી છે. બ્રોકર એક ચેનલ જોડવાનો મોટો મીડિયેટર છે, એટલે બ્રોકરના હિસાબે જ આ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા બધા વેપારીઓની કડી એકબીજાને મળતી હોય છે. અને બ્રોકરોમાં અમે આજે છેલ્લા 10 વર્ષથી બ્રોકર એસોસિએશન બનાવ્યું છે, જેના લીધે આ ઇન્ડસ્ટ્રીઝમાં જે કાંઈ પણ વિશ્વસનીયતા છે, પ્રમાણિકતા છે, આ બધું બ્રોકરોને વધારે મહત્વ આપે છે. અને એવા બ્રોકરો હજુ બી આ ઇન્ડસ્ટ્રીઝમાં કે આ માર્કેટમાં છે લોકો કે જેણે પ્રમાણિકતા બતાવીને આ તમે જે કેમેરા જોઈ રહ્યા છો એ કેમેરાના માધ્યમથી અને લોકોની પ્રમાણિકતાથી હજી બી સત્ય અહીંયા જીવતું છે કે કોઈ પણને 1 કરોડ 2 કરોડ સુધીના પણ જોખમ મળ્યા હોય, હીરા મળ્યા હોય તો મૂળ માલિકને પરત કરી દે છે. અને એમાં લગભગ વચ્ચે બ્રોકર જ ક્યાંક હોય છે કે ભાઈ બ્રોકરથી પડી ગયું અથવા તો બ્રોકરને મળ્યું, એવો વિશેષ ઘટનાઓ ઘટતી હોય છે. બીજું કે સુરક્ષાના ભાગરૂપે તમે કીધું બ્રોકરો લેવેચ માટે આવતા હોય તો હીરાની અવરજવર થતી હોય છે, તો સુરક્ષા અને વ્યવસ્થા અને કોઈ એવી ક્યારેય ઘટનાઓ બની છે કે એમ થાય કે આટલું બધું નુકસાન થઈ ગયું, કોઈ ચોરી ક્યાં તે? એવું તો હરમેશ થાય છે. સુરક્ષાના ભાગરૂપે તો અત્યારે આ જે માર્કેટ છે ને એ સુરક્ષિત નથી. ડાયમંડ બ્રુસ વેલ એન્ડ ગુડ સુરક્ષિત છે, જો લોકો માઇન્ડ સેટ કરે તો, ત્યાં જવા તૈયાર થાય તો. બાકી આ સુરક્ષિત નથી. તમે જોઈ રહ્યા છો આમાં ઘણાના હાથમાં કેટલા કરોડોનું જોખમ છે, કેટલાય સાંજે પૈસા લઈને જતા હશે. તો એવું બન્યું છે ઘણીવાર કે જોખમ કોઈએ ખેંચીને લઈ ગયા છે, અથવા તો એવું પણ બન્યું છે કે ક્યારેક કોઈ ખીચાગાતરું લોકો પણ એમાંથી પડી ગયું હોય અને લઈ ગયા હોય. તો એવું ઘટના તો અહીંયા બનતી આવે છે અને એવું પણ થાય છે કે ભાઈ આ સુરક્ષિત એરિયામાં અમારી માર્કેટ નથી હાલમાં. લોકો એવું પોતાની રીતે સુરક્ષિત જવા માંગે છે પણ સુરક્ષિત નથી અત્યારે હાલમાં જે છે એ પરિસ્થિતિ સુરક્ષિત નથી. બીજું આમાં કેટલાય મને મોટી ઉંમરના વડીલો દેખાય છે, આખી જિંદગી એની હીરામાં ગાડી નાખી છે. એક સમય એવો હતો, ગામડાઓમાંથી આવું છું એટલે મને ખબર છે કે એવું કહેતા કે ભાઈ એક સુરતમાં હીરા રત્ન કલાકારોનો એક જમાનો હતો કે એવું હોય તો વેવિશાળ થતું, દીકરીઓ આપતા એને. અત્યારે એ જ ધંધો એટલો મંદીમાં ચાલે છે. કેટલાક કારીગરો એવું કીધું બેન અમને કોઈ દીકરીઓ આપવા તૈયાર નથી, એવી સ્થિતિ મંદીની છે. તો આ બધા એમાં જીવન ગાડી નાખ્યું છે, આખું જીવન એનું. તો અંતે રિટાયર પછી બીજા બધા ધંધાઓમાં નોકરીઓમાં પેન્શન મળતું હોય, તો રત્ન કલાકારોને શું મળે છે? એ કોઈ યોજના છે નહીં, પણ મને ધ્યાનમાં છે ત્યાં સુધી હાલમાં જે કાંઈ બી ફેક્ટરી લેવલનું કામ છે, હરિકૃષ્ણ હોય, કૃષ્ણા હોય કે રામકૃષ્ણ હોય કે જે કાંઈ પણ, એમાં પીએફના દોરથી એક રકમ કપાય છે. હવે સરકારના જે નિયમોમાં ગયા છે એ મુજબ, તો એ પીએફ એના દોર પર એ જ્યારે કારીગર ત્યાંથી નીકળે છે ત્યારે એને એ લોકો ચોક્કસ કંઈક આપતા હશે કે ભાઈ એની નિવૃત્તિમાં હવે આપણે એને જે કાંઈ બી વર્ષોથી એક જ ફેક્ટરીમાં કામ કર્યું હોય તો એને એમાંથી મળતું હોય છે. બાકી જે આ માર્કેટમાં જે બ્રોકર છે
એ એની રીતે આવે છે, એની રીતે જાય છે, સ્વતંત્રતા છે, એ કોઈના હાથ નીચે નથી કે એને કોઈ પગાર આપે, એને એની રીતે કામ કરવાનું છે અને જીવન સમર્પિત કરી દીધું. તમે જેમ કીધું ને, આમાં જીવન સમર્પિત કરી દીધું છે. અને આ બિઝનેસ જ એવો છે કે આ બિઝનેસનો નશો છે, માણસ જલ્દી છોડી ન શકે. ઘણા બધા લોકો અત્યારે આ માહોલમાં એવું વિચારે છે કે અમારે બીજો કંઈક બિઝનેસ કરવો છે, બીજું કંઈક કરવું. ઘણા લોકો ગયા પણ છે અને પાછા વૈયા પણ આવ્યા છે, રિટર્ન આવી ગયા છે. એટલે આ બિઝનેસની અંદર જે લોકો ઓતપ્રોત થઈને નીકળી ગયા છે ને, એ આમાંથી નીકળવું બહુ અશક્ય છે. આ બિઝનેસનો નશો એવો છે. બીજું કારીગરો સાથે વાતચીત કરતા મને એ પણ સમજવા મળ્યું, જાણવા મળ્યું છે કે એસએમસી જે છે એ દર મહિને 200 રૂપિયા એક કારીગર દીઠ વ્યવસાય વેરો ઉઘરાવે છે. આ સત્ય છે? લગભગ મારા ધ્યાનમાં 100% નથી વાત, અત્યારે મને ખ્યાલ ન હોય ત્યાં સુધી હું ન કહી શકું. પણ એસએમસીમાં તો શું છે, ઘણા બધા વેરાના ભાગરૂપ છે કરવેરામાં. હવે એમાંથી આ પ્રજા ઘણો બધો વેરો ભરે છે, પણ એની સવલત કેટલી લે છે ને એ પ્રજાને જ નથી ખબર. કેમ કે આ એક એવી સાહસિકતા વાળી પ્રજા છે ને કે જેણે કામને મહત્વ આપ્યું છે. એના વિચાર જે કાંઈ બી આ ગવર્મેન્ટની જે કાંઈ બી આ આપણે કહીએ ને, વ્યવસાય વેરો છે, શિક્ષણ વેરો છે, ઘણા બધા વેરા આવે છે આપણા મિલકત વેરાની અંદર, પણ એની યોગ્ય જાગૃતતા નથી. એટલે કદાચ એને મળવા પ્રાપ્ત કે મેળવવા પ્રાપ્ત હજી બન્યું નહીં હોય, લગભગ મને જેટલી ખબર છે ત્યાં સુધી. જે છે રત્ન કલાકારો, બ્રોકરો, હીરા ઉદ્યોગની શું સ્થિતિ છે? સુરતમાં અત્યારે શું મંદીનો જે માહોલ ચાલી રહ્યો છે એને લઈને રત્ન કલાકારોનું જીવન નિર્વાહ ખર્ચ, આ તે બધા જે એમની સમસ્યાઓ હતી એના વિશે વાતચીત કરવાનો એમની સાથે મોકો મળ્યો આજે, અને બધાયનો ખૂબ સારો સહકાર પણ મળ્યો. સમય મારી પાછળ ખૂબ ઓછો હતો, એમ છતાંય મેં કોશિશ કરી છે કે રત્ન કલાકારોના પ્રશ્નોને વાચા આપી શકીએ. હજુ જો કોઈ પણ રત્ન કલાકારો મને જોઈ રહ્યા હોય અને કોઈ એવો વિકટ પ્રશ્ન હોય કે જે અમારા માધ્યમથી જનતા સુધી, ગુજરાતની જનતા સુધી અને સરકાર સુધી પહોંચાડવા માંગતા હોય, તો ખાસ વિનંતી કરું છું કે ઇન્સ્ટાગ્રામમાં ગુજરાતનો અવાજ આપણું પેજ આપેલું છે. તમારી સમસ્યા, તમારો પ્રશ્ન મને લખીને મોકલી આપો. મારી ટીમ જે છે તે તમારો કોન્ટેક્ટ કરશે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજોલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, સુરતથી.